भभूति गले रुद्र माला शीस जटा जल गंग की धारा पूर्ण ब्रह्म सदा विनाशी। સુરીલા સંવાદમાં મિત્રો ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે અને મેં કીધું ને કે ગામના છેવાડાના વ્યક્તિ સુધી સફળ થયેલા અનેક કલાકારો પણ છેવાડાના વ્યક્તિ. અત્યારે અમે બેઠા છે ભાવનગરમાં, તખ્તેશ્વર મહાદેવ છે ભાવનગરમાં, ત્યાં બેઠેલા છે અને ત્યાં ગુગાભાઈ એકી ખૂબ સરસ મજાનું ભજન બોલે છે. રામદાસના ચીલે ચીલે કહે ને કે એક ગાયકી હોય છે, દેશી ગાયકી. તો દેવી પૂજક સમાજમાંથી આવે છે ને, અહીંયા સામાન્ય મંદિર છે તો અહીંયા બહાર બેસીને નિજાનંદમાં ભજન કરે છે. કોઈ રૂપિયા 5 રૂપિયા ધરે તો એનું ગુજરાન હાલે એવી રીતે. પણ મિત્રો, સુરીલો સંવાદનો હેતુ એ પણ કલા આપેલી છે ઈશ્વરે એમને. મેં કીધું સફળ થયેલા નહીં, નાનો માણસ પણ અમારા ઇન્ટરવ્યૂ થકી 5 લોકોમાં પ્રોગ્રામ કરે એટલે અમારો ધક્કો વસૂલ છે. એવી રીતે તખ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગુગાભાઈ એકી, આજે એની સાથે એક સત્સંગ કરવો છે. મેન તો ભજન દોરીને લઈ આવ્યું છે અમને, કે નાના માણસને પણ આગળ લઈ જવા અમારી એક જવાબદારી છે. ગુગાભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. મહાદેવનું ભજન સંભળાયું તમે, તખ્તેશ્વર મહાદેવ. અને અનેક અહીંયા યાત્રિકો ભાવનગરમાંથી સાંજે આમ તો લગભગ શાંતિ મેળવવા માટે લોકો આવતા હોય. દિનચર્યા કેવી રીતે હોય તમારે? આમ આખો દિવસ કઈ રીતે, સવારે કેટલા વાગે આવો અને કઈ રીતે સિસ્ટમ? આપણે સવારે હું આવું ને સાંજે પાછો જે સંતો ભક્તો મને પ્રસાદ આપે એ પ્રમાણે, તે કોઈ સકલાની સણ છે પાછો એ વસ્તુ આપણે જે આપણે નો કોઈ વસ્તુ થતું હોય, પાણી ન મળતું હોય, કોઈ સકલાની સણ છે, પછી પાણીના કુંડા છે, એવું બધું વસ્તુ કરવું છે. આનાથી પ્રસાદી લે કરી, આનાથી પ્રસાદી મળે એમાંથી રૂપિયા વાપર. હા, એમાંથી વાપર. બરાબર. આ દર્શક મિત્રોને યાદી કરાવો. આમ તો નાના પર્વત આકારમાં છે મંદિર, ફરતો આમ જંગલ જેવું, વૃક્ષો છે, અનેક પક્ષીઓ છે. આ બેકગ્રાઉન્ડમાં આપણે દર્શાવશું લોકોને. તો જે કંઈ રૂપિયા આપે છે, અહીંયા બેસીને ભજન કરે, એમાંથી જે કંઈ ભંડોળ થાય છે એમાંથી પક્ષીને ચણ નાખવી, કંઈ પાણીના નાના નાના કુંડા વૃક્ષો ઉપર તો એ રાખે છે. એવું સત્કર્મ પણ કરો છો તમે. તો કેટલા વાગે આવો સવારે? સવારે આપણે 7 વાગે હું આવું. 7 વાગે અહીંયા આવી? હા. અને આપણે બપોરે દાદાની આરતી થાય ત્યારે પાછું ઘેરે વજો, પછી 3 વાગે પાછો. 3 વાગે? હા. પછી રાતના 10 વાગ્યા સુધી રોકાવું છું અહીંયા. પછી જે કાંઈ પ્રસાદી આપે પછી અડધો ભાગ કાઢી નાખું ને અડધો હું થોડુંક રાખું. એટલે રૂપિયા લોકો મૂકતા હોય? હા, મેં કહ્યા કોઈ રૂપિયો છે, કોઈ 2 રૂપિયા છે, એવી રીતે મેં કહે ને ગુજારા નાખું. અને આ પેટી છે તો એ પહેલાં નાની પેટી હતી મારી પાસે, પછી જેટલા પૈસા મારી પાસે ભેગા થયા એટલા ધીમે ધીમે મેં પેટી નાની મોટી લીધી, તે ધીમે ધીમે એવી રીતે. અને પાછું આ ચકલીને શણમાંનું વધુ એવી રીતે અડધા રૂપિયાની સેવામાં વાપરે. અડધી સેવા વાપરી. બરાબર. પેટીમાં કોઈ આમ સપોર્ટ આપ્યો કે તમને? હા, આપણે જે સુરત કીમ ગામ છે નાથી, એ સુરત આપણે આનાથી જેટલા મારે પૈસા મારે ભેગા થયા હતા, પછી અડધા પૈસા એમને માફ કરી દીધા હતા, અડધા મારી પાસે લીધા. એટલું તારી પાસે હોય એટલું તું મને આપે એટલે હું પેટી તને આપી દઈશ. હા, એવું કીધું. મૂળ ગામ તો આ ભાવનગર જ કે તમારે? હા, મૂળ ગામ અકવાડા. અકવાડા? હા, મૂળ ગામ અકવાડા. તખ્તેશ્વર? હા, તખ્તેશ્વર મંદિર અહીંયા. બરાબર. કેટલાક વર્ષોથી આમ કરો? આમ આપણે 7 વર્ષનો હશે તે દીનો આ વસ્તુ ધીમે ધીમે નાનો હતો 7 વર્ષથી. હા, સારું ને ગાવ છે. પેલા એમણામ ગાતા કે આ પેટી નથી? પેટી નાની પેલા નાની? હા, નાની હતી. હા. પછી દાદાની જેમ કૃપા થઈ ગઈ એમ ધીમે 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 આમ હાલ્યો થયું છે. પણ સેવામાં ટૂંકમાં વધારે એમ ગમે એના સેવા હોય તો પહેલાં હું હોય એવી રીતે. કોઈ મંદિરની સેવા છે, કોઈ બી ગમે છે. પછી અભ્યાસ કરેલો? હા, રામદાસ બાપુ એ આપણે કરદેશ એમને મને આ માળા આપી દીધી. રામદાસ બાપુ? હા, રામદાસ બાપુ. વાહ. એ માળા કરદેશ બાપુ આવ્યા ને ત્યારે એમ દૃષ્ટિ મારી માથે પડી, તે મને તે તું અહીંયા આવી હતી. પછી એને માળા મને કરદેશ રામદીપીર બાપુને. અને એ ચોકીદાર એટલે કે ટેસ્ટની માથે ચડવાના ચોકીદાર હતા. અને બાપુએ મને બોલાવ્યો હતો, તે મને તે તું અહીંયા ઉપર વ્યા હોય એટલે કે ટેજ આપણે આવે ને તો એની માથે બેહવાના ચોકીદાર હતા. અચ્છા. હા, તોય મને બાપુએ ઉપર બોલાવ્યો હતો. કરદેશ
આપણે ઇન્દ્ર ભારતી બાપુની હાજરી હતી ને હા અને એ પ્રમાણે ગુરુ ધારણ કરેલા છે ગુરુદ્વારા વાહ પછી ભણવા ગયા કે ભણેલા હા આપણે 7 ચોપડી સુધી ભણ્યો 7 સુધી ભણેલા પછી મારી પાસે કાંઈ પૈસા હતા નહીં આગળ તે હું કાંઈ આગળ આ લીનો હોય હા બરાબર પછી તો આ પછી 7 વર્ષ તમે કીધું કે ગાવ છું 7 વર્ષના હતા પછી આ જગ્યા ઉપર જ ગાવ હા આ જગ્યામાં બરાબર પેલા એમણામ ગાતા હશો પછી નાની પેટી લીધી હા પીછે નાની પેટી અચ્છા હા પહેલાં હું એમને બેઠતો પછી નાની પેટી લીધી પછી એમાંથી પાછા બાપુનો તે સપોર્ટ મળ્યો રામદાસ બાપુનો બધું એને ખાલી મારે હાથ પડ્યો હતો એટલે બધા અક્ષર હાસા ઉજવા મળ્યું અચ્છા એવી રીતે તમે રામદાસ બાપુને કીધું ભજન વચ્ચે સાંભળીએ તો હા પાગલથી કરવો પ્યાર તમારું ગજું નથી પાગલથી કરવો પ્યાર તમારું ગજું નથી જીવન થશે ખુખાર તમારું ગજું નથી તમારું ગજું નથી રામદાસ બાપુને સાંભળતા હો હા એમને કેમાં સાંભળો એમને યુટ્યુબમાં આપણે ફોનમાં એમાં એના ઉપર પછી આમાં હા પછી આમાં સાંભળવું બરાબર અને એ પાછો અહીંયા આપણે તખ્તેશ્વર મંદિરે ગાવ એટલે બધા સંતો ભક્તોનો આનંદ આવે અહીંયા રિયાઝ થાય આખો હા એટલે પછી મને જે પરસાદ આવે એમ અને આમ સ્ટેજ પ્રોગ્રામ એ કરો કે હા પણ કોઈએ જે મને સપોર્ટ મળ્યો નથી આમ અમુક પ્રોગ્રામ તમારે જોઈ લેશે હા ક્યારેક ક્યાંક મોકો મળે તો ગાવશું હા આપણે ગામમાં એ મને ગામમાં ને ગામમાં જ તે ક્યાંક એમને એમ હોય તો મને લઈ જાય એમ પછી કલાકાર બધા બેઠા હોય તો છેલ્લો મારે 4 વાગે વારો આવે અચ્છા એવી રીતે આમ લગન નહીં આમ નહીં હા કોકને ભાવ લાગે તો મને વારો આપે એમ લગન નહીં બરાબર એવી રીતે તો અમુક અત્યારે આમ છે ઓલું છે મેં કોકને ભાવ લે પણ હું તો એક ભજનમાં પછી નાનો બેહાડો તો હું આવી ગયો એવી રીતે બાકી આમ બીજા ઘણા કલાકારને સાંભળતા હશો હા ના બાપુ ને રામદાસ બાપુને હા એક હા તમારા પિતાનો વ્યવસાય મારા પપ્પા એ ઓફ થઈ ગયેલા છે અચ્છા એવી અચ્છા તમે જ સંભાળો બધું ઘરનું તમે સંભાળો હા બીજું કોઈ આગળ પાછળ કોઈ હું એક છું ને એક મારો ભાઈ છે આપણે મોટો છે એ આપણે બીજા ગામમાં રહે છે એ પણ મારા મમ્મી છે એ મારી મારે હારે રહે છે અચ્છા એવી રીતે પછી મારા પપ્પા ગયા પછી મારે ઘેરે ગુજારણ જે હોય આકર ને બધું આનંદ કરે એમ તો ભજનનો ભંડોળ તમારી પાસે કલેક્શન કે મોટું હા લોકોને યાદી કરાવો ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવ મંદિર એટલે એમ તમારું એડ્રેસ બરોબર હા બરોબર એક રામદાસ બાપુ લાવણી ગાય છે હાથથી સુલસિંગ બિરાજે અલખ જગાઉં તેરી નગરી में श्री कृष्ण का दर्शन कारण आए सदा शिव गोकुल में आए सदा शिव गोकुल में हाथથી સુલસિંગ બિરાજે મંદિર બેઠા મત શોધા અવાજ સુનિયા કાનોની થાળ ભરીને કંચન લાએ લિયો જોગેશ્વર જાવ જંગલ में લિયો જોગેશ્વર જાવ જંગલ में हाथથી સુલસિંગ બિરાજે અલખ જગાઉં તેરી નગરી में श्री कृष्ण का दर्शन कारण आए सदा शिव गोकुल में हाथથી સુલસિંગ બિરાજે આ શીખા કઈ રીતે પેટી પીટી કઈ રીતે શીખા એ આપણે બાપુના વિડીયો જોતો જ આપણે પછી અડધી કૃપા દાદાની અચ્છા એવી રીતે બગા આ તો આમ ક્લાસિકલ કે કઈ રીતે ઉપરથી નીચેની કાળી હા સફેદ
એ નાનો હતો ને તે તેનો મારા હાથ દઈ ગયેલો છે. અચ્છા પેટીમાં ત્યારથી જ બેસી ગઈ. ખૂબ આનંદ આવ્યો ભૂગાભાઈ. આ દર્શક મિત્રોને યાદી કરાવું કે ભાઈ આ તખ્તેશ્વર મહાદેવને પ્રોગ્રામ કરે છે, ભજનનું ભંડોળ પણ છે તેમની પાસે. આજુબાજુનો પ્રોગ્રામ હોય, આ વિસ્તારના લોકો પણ કાર્યક્રમ કરવો હોય તો સરળતાથી લાભ લઈ શકે. પણ આજના કાર્યક્રમમાં ખૂબ આનંદ આવ્યો અને અમારી એક ફરજ હતી લોકો સુધી અવાજ પહોંચાડવાનો. ખૂબ આનંદ આવ્યો.